હાલ ફાસ્ટ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ચેનલ ઉપર હાલ પોરબંદરના રાણા કંડોળાથી બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। રાણા કંડોળાના હાઈવે ઉપર બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। મારુતિ વાન સળગી હોવાના અહેવાલો હાલ સામે આવી રહ્યા છે। પોરબંદરથી આપણા રિપોર્ટર મોહિત જિંદાણી હાલ ફાસ્ટ ન્યૂઝ ચેનલમાં લાઈવ જોડાયા છે। મોહિત જિંદાણી હાલ આપ પોરબંદરથી રાણા કંડોળાથી આપની સાથે જોડાયા છે। જી મોહિત, જણાવો, પોરબંદરના હાઈવે ઉપર જે મારુતિ કાર સળગી છે એમાં કેટલા જાનહાનિના બનાવો સામે આવી રહ્યા છે? જી ચોક્કસથી સર, આપને જણાવું છું, કાલ રાત્રિના 8 થી 9 વાગ્યાની વચ્ચે અમદાવાદ સાઈડથી આવનારી મારુતિ વાન પોરબંદર તરફ જતી હતી। જી, તેમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક એક આગની લપેટ આવેલી હતી। જી, આગની લપેટ એટલી વધારે હતી કે મિનિટોમાં જ મારુતિ વાનને ઝપેટમાં લઈ લીધેલી હતી। જી, સદનસીબે તેમાં બેઠેલા તમામ વ્યક્તિઓનો આબાદ બચાવ થયેલો છે સર। જી મોહિત, આ મારુતિ વાન કોની હતી એવા કોઈ હાલ અહેવાલ આપની સામે આવી રહ્યા છે? જી સર, ચોક્કસથી બતાવું છું। મારુતિ વાનના ડ્રાઈવરને પૂછવામાં આવેલું તો એ લોકોએ જણાવેલું કે અમદાવાદના એક વેપારી છે તે પોરબંદર દર્શનાર્થે આવતા હતા। જી જી, હાલ ફાસ્ટ ન્યૂઝમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મોહિત।